હા, ભોળામાં ભોળો જો કોઈ દેવ હોય ને તો એ ભગવાન શિવ છે. એટલો ભોળો છે ને ભલામણા. ભલે તમારી પાસે અગરબત્તી કરવાનો ટાઈમ ન હોય તો ભલે, એક કેરસો પાણી ચડાવવાનો ટાઈમ ન હોય તો ભલે, એનું નામ લેવાનો ટાઈમ ન હોય તો ભલે, તમારા કામ ભલામણા ભોળોનાથ કરે કરે ને કરે છે. એનો એક જ મિનિટનો પ્રસંગ, સત્ય ઘટનાનો પ્રસંગ કહું કે ગાંધીગીરની માલિપા જોજો ભગવાન ભોળોનાથ કેવો છે ને કે ગાંધીગીરની માલિપા એક જ એમ કહેવાય કે ચારણનું નેહડું, અને ઈ ચારણનું નામ રામભાઈ. અને મિત્રો, ચારણ ગાયું સારવા નીકળે, ભેવું સારવા નીકળે, અને એક વડલાની હેઠે નાનકડું શિવલિંગ ભગવાન ભોળાનાથનો. કોઈ દી ઈ ચારણ ભગવાન ભોળાનાથને કોઈ દી પાણીનો લોટો નહીં ચડાવવાનો, કોઈ દી અગરબત્તી નહીં કરવાની, કોઈ દી નામ નહીં લેવાનું, પણ ઈ ચારણ બરોબર શિવલિંગ પાસે નીકળે ને ખાલી એટલું જ બોલે કે મહેશ હું રામ, કારણ કે ઈ ચારણનું નામ રામભાઈ હતું. વાલા કરે ભેવું ચારવા નીકળે ને શિવલિંગ જોઈ અને એમ કે મહેશ હું રામ, એટલું કઈ ચારણ નીકળી જાય. અને ધીમે 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 70 વર્ષની ઉંમર થઈ ચારણની, અને બરોબર મરણ પથારીએ પડ્યો ભાઈ. બરોબર જમને જીવને વાત આલતી હતી, આખી જિંદગી એમ કહેવાય કે મેં શું રામ કરતું કોઈ ચારણ. અને બરોબર જીવ જવાની તૈયારી હતી ચારણની. ધીમે 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 આંખો બંધ થઈ, આખી જિંદગી એમ કીધું તું મહેશ હું રામ. અને બરોબર જીવ જવાની તૈયારી હતી ને, પાછળથી એક અવાજ આવ્યો કે રામ હું મહેશ. અને ભગવાન એમ કહેવાય ઈ ચારણ ઝબકી ગયો, કોહો અડધી રાતે મને કોણ બોલાવે, અટાણે મને મારું મોત બોલાવે. બરોબર આમ ધીમે 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 આંખોના પોપડા આધાર કર્યા, તા તો ભગવાન ભોળોનાથ દાદો શિવ ખડખડા દાંત કાઢતો હતો. અને ત્યારે ઈ ચારણે એટલું કીધું બાપ આવી ગયો. ત્યારે ભગવાન ભોળોનાથ એટલું બોલ્યા કે હા બાપ રામ, આખી જિંદગી તું એમ બન્યો કે મહેશ હું રામ, અને આજ મારો રામ કૈલાસમાં જાતો હોય અને હામો લેવા ન આવું તો દાંડો શિવ નો કહેવાય. ભલા મારા આ શિવ પાછળ આ બેઠા હોય, અને આત્માની પાછળ મેં કીધું ને એક જ શબ્દમાં એમના જેટલા દીકરા, મેં પેલા કીધું ને એક મને તો રાજુ બાપુનું જ નામ યાદ આવે, પણ જેટલા અમારે ગૌરી માતાજીના દીકરા, એમનો પરિવાર મિત્રો એક માં વયા ગયા છે ને, એટલે મને એ પ્રસંગ આપે. તમારી પાસે કદાચ લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, તમે કાલ સવારે જામકંડોળાની બજારમાં બધી વસ્તુ લઈ શકશો, પણ માથે હાથ મૂકી અને પ્રેમથી દીકરો કેનારી માં ન મળે.